નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મનજીત મોટી વાતોમાં. મિત્રો, કેવી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે? મિત્રો, ભાગ્યશાળી સ્ત્રીઓને ઓળખવા માટેના આ વિડીયોમાં કેટલાક લક્ષણો બતાવવામાં આવેલા છે. તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો જોઈએ કેવા પ્રકારના લક્ષણોવાળી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે. જે મહિલાના હાથ લાંબા અને સીધા હોય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓને તેમના પતિ તરફથી પૂર્ણ પ્રેમ મળે છે. કેટલીક છોકરીઓના પગના તળિયા કુદરતી રીતે કોમળ હોય છે. કેટલાકના તળિયા પર કમળ, ચક્ર અને શંખનું પ્રતીક હોય છે, જે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા તળિયાવાળી સ્ત્રીઓના પતિ ઉચ્ચ અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિ કે પછી મોટા રાજકારણીઓ હોય છે. જે સ્ત્રીની આંગળીઓ હથેળીથી લઈને નખ સુધી પાતળી હોય અને અંગૂઠા લાંબા હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જેનો ચહેરો ગોળ અને તેજસ્વી આંખો હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની માનવામાં આવે છે. જો કે એવી ઘણી ઓછી છોકરીઓ હોય છે કે જેમના નાકના આગળના ભાગમાં તલ હોય છે. આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી છોકરીઓ અને સ્ત્રીઓને દરેક પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. આ તલનું નિશાન ધરાવનાર જીવનની ઉત્તમ નિશાની માનવામાં આવે છે. જે છોકરીઓનું કપાળ ખૂબ પહોળું હોય તેમનું નસીબ ઘણું ઊંચું હોય છે. જે સ્ત્રીનું કપાળ 3 આંગળીઓથી ઢંકાયેલું હોય, વધુ પહોળું અને ચંદ્રના આકારનું હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થશે. તે દરેક ઘરમાં જાય છે ત્યાં પૈસા અને ખોરાકની ક્યારેય કમી રહેતી નથી. જે મહિલાના શરીરની જમણી બાજુ કરતાં ડાબી બાજુ વધુ તલ હોય છે તેવી મહિલાઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ તેમના સાસરિયાઓ માટે પણ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. સુખ અને સુવિધાની ક્યારેય કમી રહેતી નથી. જો કોઈ સ્ત્રીના વાળ જાડા, સીધા અને સ્વસ્થ હોય તો આવી સ્ત્રીઓ વધુ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે. આવી છોકરીઓના પતિ લગ્ન પછી ધંધામાં સારી પ્રગતિ કરે છે અને નોકરી તથા વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે. સ્ત્રીના અંગૂઠાની લંબાઈ સમાન માત્રામાં હોય છે. તે તેના સમગ્ર જીવનમાં માત્ર સુખ જ પ્રાપ્ત કરે છે. સાથે સાથે તેના પરિવારને પણ ખુશ કરે છે. જે મહિલાની આંખો મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે. તેમની અંદર હંમેશા દાન અને પરોપકાર કરવાની લાગણી હોય છે. તે પોતાની તેમજ તેના પરિવારની સારી રીતે સાર સંભાળ રાખી શકે છે. આવી સ્ત્રીના જે પરિવારમાં લગ્ન થાય છે ત્યાં પૈસાને લગતી કોઈ પણ સમસ્યા રહેતી નથી. જે મહિલાના કાન લાંબા અને ઉપરથી પહોળા અને નીચેની તરફ પોઇન્ટેડ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમનું આયુષ્ય પણ ઘણું લાંબુ હોય છે. જે મહિલાઓને પગની એડી સાપના આકાર જેવી હોય છે અને તેના પગમાં ત્રિકોણાકાર નિશાન હોય છે એ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક પણ માનવામાં આવે છે. એવી સ્ત્રીઓ પોતાના પરિવારને શાણપણ અને સમજદારીથી ખુશ કરે છે. જે સ્ત્રીઓના પગમાં શંખ, કમળ અથવા ચક્રનું પ્રતીક હોય છે એટલે કે નિશાન હોય છે એવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી છોકરીઓ પોતાના જીવનમાં ઘણી પ્રગતિ કરે છે. જો કોઈ છોકરીઓના વાળ કાળા ભમર જેવા હોય અને કુંડળીની જેમ વળેલા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીઓના પગ લાંબા છે તેમને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ જે પણ ઘરમાં લગ્ન કરે છે ત્યાં ક્યારેય પૈસા
ધનની અછત નથી રહેતી. જે સ્ત્રીના કપાળના મધ્ય ભાગમાં તલ હોય છે તેમના લગ્ન ખૂબ જ ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે. જ્યારે કોઈ સ્ત્રી ચાલતી હોય છે ત્યારે તે ડગલા ભરતી વખતે સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શરમનું અને લજ્જાનું કારણ બને છે. જેની પગની એડી ગોળાકાર અને નરમ એટલે કે કોમળ હોય છે તે જીવનભર સુખ અને સમૃદ્ધિ ભોગવે છે. જે મહિલાના દાંત લાંબા હોય છે આવી લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પણ પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. જે મહિલાઓની નાભીની આસપાસ કે તેની નીચે તલ અથવા મોં હોય છે તેમના પરિવાર માટે એ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જે મહિલાની નાભી મોટી અને ઊંડી હોય છે તેને શુભ માનવામાં આવે છે. જો કોઈ મહિલાની નાભી મોટી અને ઊંડી અને જમણી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીને ખૂબ જ ધન અને સુખ પ્રાપ્ત થાય છે. જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે તે છોકરીઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જો તમે છોકરીને જોવા જાઓ છો તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે તેના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે છે તેથી આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીની ગરદન એટલે કે ડોક લાંબી હોય છે તેને પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે ધનવાન હોય છે. એવી સ્ત્રીઓના પતિને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. જે છોકરીઓનું કપાળ સપાટ હોય છે અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે એ જગ્યા થોડી ઊંડી હોય છે તો એવી સ્ત્રી ભાગ્યશાળી હોય છે. તેમનું લગ્ન જીવન ઘણું લાંબુ હોય છે. જે છોકરીઓના નખ ગુલાબી રંગના અને ચમકતા હોય છે તેઓનો સ્વાસ્થ્ય અને ચારિત્ર બંને સારું હોય છે. જે મહિલાઓ ધનુ રાશિ, કર્ક રાશિ, મીન રાશિ અને વૃષભ રાશિમાં જન્મેલા હોય છે એવી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે. આવી છોકરીઓને ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ સફળતા મળે છે. આ રાશિની છોકરીઓ પોતાની મહેનતથી કોઈ પણ કાર્યમાં સફળતા મેળવે છે. જે મહિલાના વાળ લાંબા હોય છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલાઓને તેમના ભાગ્યમાંથી તમામ સુખ અને આનંદ મળતો રહે છે. જે સ્ત્રીનો ચહેરો દેખાવમાં તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે તે ખાવાની ખૂબ જ શોખીન હોય છે. એવી સ્ત્રીઓ દરેક પ્રકારની વાનગીઓનો આનંદ લે છે. ફક્ત તે આનંદ ખાવાની જ શોખીન હોય છે એટલું નથી, પરંતુ તે રસોઈમાં પણ એટલી જ નિપુણ હોય છે. તે ખૂબ જ સારી રસોઈ પણ બનાવી જાણે છે, જેના કારણે તેનો પરિવાર તેનાથી ખુશ રહે છે. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. જય દ્વારકાધીશ, જય માતાજી.